તારીખ છે આજે 4 જૂન 2026 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી, આ સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદ વરસી શકે તેની સંભાવનાઓ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે જે વરસાદની શક્યતાની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેના હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને જે અમરેલીના વિસ્તારો છે, સુરેન્દ્રનગર, ભાવનગર, આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી શકે છે। ખાસ કરીને આજે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે સુરત, વલસાડ, તાપી, નવસારી, નર્મદા આ બધા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની હાલ પૂરેપૂરી શક્યતાઓ છે। ખાસ કરીને આપણે રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમય 9 વાગ્યાની સાથે ગુજરાતની અંદર થોડુંક વાતાવરણમાં પલટો આવે છે અને ખાસ કરીને વરસાદનું જોર ઘટતું રહે છે। ખાસ કરીને 5 તારીખની પણ વાત કરી લઈએ તો 5 તારીખ જે કાલે છે એક સિસ્ટમ ગુજરાત ઉપર ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપર આવી રહી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 5 જૂનના રોજ પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે।